જૈન ધર્મના આચાર્ય મહારાજ સાહેબની સ્મૃતિમાં તમામ પદયાત્રીઓની સુરક્ષા અને ન્યાય માટે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। થોડા સમય પહેલા રાજસ્થાનના પાલી પાસે જૈન ધર્મના એક આચાર્ય મહારાજ સાહેબનું એક ટ્રક ડ્રાઈવર દ્વારા અકસ્માત કરીને હત્યા કરવામાં આવી છે। અમે એવું માનીએ છીએ કે આ સોચી સમજી ચાલ સાથેની હત્યા છે, કારણ કે આવી ઘટનાઓ રાજસ્થાનની અંદર વિશેષ કરીને વારંવાર બનતી હોય છે। જૈન ધર્મના સિદ્ધાંત મુજબ જૈન સંતો છે એ પગપાળા વિહાર કરતા હોય છે, વાહનનો ઉપયોગ નથી કરતા હોતા, એટલે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। એને અટકાવવા માટે અને જે ઘટના પાલી પાસે બની છે એની અંદર કડકમાં કડક સજા થાય, સીટની રચના થાય, ઊંડી તપાસ થાય અને જેણે એની પાછળના જે તત્વો હોય, ડ્રાઈવરની પાછળના જે કાવતરાખોર તત્વો હોય, એનો પણ પર્દાફાશ થાય અને એને પણ સજા થાય, એ પ્રકારની માંગણી સમગ્ર દેશની અંદર જૈનોએ અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપીને કરી છે। આ ઘટનાથી સમગ્ર દેશના જૈનોની અંદર આક્રોશ છે, દુઃખ છે, પીડા છે અને એ આક્રોશ વ્યક્ત કરવા માટે, પીડા વ્યક્ત કરવા માટે અને સાથે સાથે અમારી લાગણી અને માંગણી સરકારશ્રીમાં પહોંચાડવા માટે અમે સમગ્ર કચ્છ જિલ્લાના જૈન સમાજ વતી ભુજના સાત સંઘના પ્રમુખ આદરણીય સ્મિતભાઈ ઝવેરીના નેતૃત્વની અંદર આજે કલેક્ટરશ્રી પાસે આવેદનપત્ર આપ્યું છે અને આ ઘટનાની ઊંડી તપાસ થાય અને આ પ્રકારની બીજી ઘટનાઓ દેશની અંદર ન બને, અટકે, એના માટેના પ્રયાસો થાય એવી સરકાર સમક્ષ અમારી માંગણી છે। તો જૈન સમાજ કચ્છ દ્વારા શ્રી સાત સંઘના પ્રમુખ શ્રી સ્મિતભાઈ ઝવેરીના નેતૃત્વમાં સમગ્ર જૈન સમાજે જે રાજસ્થાન પાલી મધ્યે થોડા સમય પહેલાં અમારા સાધુ ભગવંતને ટ્રકથી જે અકસ્માત થયો અને મૃત્યુ પામ્યા છે, ત્યારે આવી ઘટનાઓ અવારનવાર અમુક વિસ્તારોમાં થતી રહે છે અને એ પરથી ચોક્કસ કહી શકાય કે આ હત્યા કરવામાં આવી છે અને એ માટે જૈન સમાજ દ્વારા સરકારશ્રીને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાધુ સંતોને સુરક્ષા પહોંચે એ માટે આજે સમસ્ત જૈન સમાજની લાગણી માનનીય કલેક્ટરશ્રીને પહોંચાડી છે। પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે જ્યારે જેઓ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એક પગદંડી માટે સાધુ સાધ્વીજીઓના સુરક્ષા માટે નિર્ણય લેવાયો હતો। તો સરકારશ્રી પાસે સમસ્ત જૈન સમાજે એ પણ માંગ કરીએ છીએ કે આ નિર્ણય છે એ નિર્ણય મક્કમતાથી આગળ વધારવામાં આવે કે જેથી અમારા સાધુ સંતો છે એ સાધુ સંતોને પૂરતી સુરક્ષા મળે। સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે અને સમગ્ર જૈન સમાજ વિવિધ જગ્યાએ આવા આવેદનપત્રો આપી અને સરકારશ્રી પાસે નમ્ર રજૂઆત કરેલ છે કે આ બાબતે સાધુ સંતોને સુરક્ષા પૂરી પાડવામાં આવે। આજે એના વિષયમાં ભુજ મધ્યે સમસ્ત જૈન સમાજ કચ્છે પણ માન્ય કલેક્ટરશ્રીને આવેદન પાઠવેલ છે કે આ માટે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં સરકાર છે એ જૈન ધર્મના સાધુ સંતો માટે આ માટે અલગ વ્યવસ્થા કરી અને એમને સુરક્ષા પૂરી પાડશે।